શું થાય વધેલું બુદ્ધિ ખવાઈ જાય. આપણા ભૂખ એક વ્યક્તિ નહીં હું કે હાથીનું પર પગે ધરેલું બુદ્ધિ. મેં ગરબડી પડી. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગ ની અંદર. ગુડ મોર્નિંગ. હું કોમ ચાલુ હે? ગુડ મોર્નિંગ. શું બનાવ્યું? ભાખરી. ઓ ગાઈ, આજ તો નાસ્તામાં ભાખરી બની. સરસ. ખાઈ લીધું. અમારા ઘરના ઉપ સરપંચ હારે. तो गाइस मम्मी कपड़ा धोवा दिए था. गुड मॉर्निंग कहता ये પછી કઈ કીધું નહીં. ગુડ મોર્નિંગ. બોલો મોટા સરપંચ. ચૂંટણી ફોર્મ બમ ભર દે મમ્મી. શું દોડ દોડ કરે કે નહીં એટલું બધું. નાસ્તો નહીં કરાવો બધા? થોડોક જ છે નહીં. તો ગાઈઝ મમ્મી તો કપડાં ધોય છે અને કાલે થોડું કામકાજ હતું એટલે બ્લોગ બનાવ્યો નહીં. ઓકે, મારું થોડું ગ્રાફિકનું હતું, થોડું ખેતરનું હતું. ખેતરનું થોડું ઓનું જોયા થોડું ઘણું. તો ગાઈઝ નાસ્તો બાસ્તો કરી લઈએ સવારમાં. તો ગાઈઝ નાસ્તો કરવા બેસી ગયો, બધું રેડી છે. મરચાની ચટણી, ભાખરી, દૂધ ખાઈને પછી મળું. તો ગાઈઝ BMW આવી ગઈ છે, ગ્લેમર BMW. હા જલ્દી ગાડી જા. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. એક બીજો ગાડી જો રહ્યો જો એ રાખો. તો ગાઈઝ ઘરેલું જીમ જોવું છે તમારે? જો જો જો. નો Damn! તો ગાય આ પણ પડી છે. થોડી ફિટનેસ હોવી જોઈએ. मैं गरबड़ी पड़ी. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. कंट्रोल. मैं गरबड़ी पड़ी. સરોવરથી જોરદાર જીવાય. ગરોળી આવે તો શું કરી? અને બાથરૂમમાં હોય તો બસ બાટી તારું મારી દઈએ. મય નાખીને મરેલી હોય ચોખ્ખી ઉધી લાવ. મારી દિવસ પાડે નાખો. મરેલી શું કરે? મરેલી શું કરે? મરેલી ગરોળી. અને તું પીવું? ના, આ નુગર નો બચ્ચા ભાઈ ના પીવા યાર. હું તો ગરોળી થી ફૂગેલો નહીં કરું. મેહોણા લેડીઝ કહેવાય. મને લીધો મરેલી હોય ફૂગેલો ટાઈમ કંટાળો. હા बहुत बढ़िया. चुरेलो આવી પડશે. ચોમાસામાં આવી જાય ફૂગેલો. ફૂગેલો મારી જાની દુશ્મન છે. એ તો હું વેડી નહીં લેતા. ના, પેલા આપણે ઘંટામાં હવેલા હેજમી નાખે જો ઓછો અવાજ આવે. કચક બોલો તો. अरे बड़े खतरनाक लोग हैं. તો
ગાઈસ ફટાફટ વાસણ ભૂખ લાગી હતી મને જોરદાર, બેહી જઈ ખાવા. તો ગાઈસ અરુણને બે એક રીલ બનાવીશું, જોઈ લેજો, અપલોડ કરીએ એટલે. બરોબર, સરસ, કેવું નહીં, પ્રાઇવેસી. ખાધી નથી દાલ બાટી રાતે? ખાધેલું જતું જ રે. શું થાય? વ્યક્તિ નહીં હું કે હાથી ઉપર પગેલું એક મિનિટ જતા દાખલ પાકી. વાંધો નહીં યાર, નવો લાયક છે. निकल जानी जा मार साले का खोपड़ी तोड़ જો ગાઈસ નવી પેઢીનો નામ કરવામાં આવે છે. હે કૌશિક્યા ચલો રે. અંદરમાં ઓફિસ જતા તમારા સાસુનું નામ શું હોય? તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે અને વાગ્યા છે 10:30. એવું હું 10:30 વાગે થઈ ગયા, 10:30 જમવા બે ગયો એવું. બસ તો બી આવ્યો લગ્નમાં લાઈનમાં બેઠે. લગ્નમાં આવ્યા લાવ શાક 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 તમારે શાક સબ્જી બટાકાની લે પેટની. બધું ના કરવાનું પછી દાળ ભાત એવું એક તો આવું તો આલ્યું, એવું ખાવ, બીજું ખાવું. બટાકા હોય જ ને લગ્ન જમણી બધા. તો ગાઈસ મસ્તી મજાક બહુ થઈ ગયો, હવે જમી લઉં કારણ કે બધા જમે બેઠે એટલે હું જમી લઉં સાથે. ચલો મળીએ જમીને. તો ગાઈસ વાગી ગયા છે 3:30 અને મારું અફ્રેશ બનાવી રહી છું. તો ગાઈસ પી લો, અડધું તો આરે પી જઈ. પીવું પી ને થોડું. ગેસ કેટલી ખાલી કરી દીધી. અવાજ આવો. બીજો ડબલું પડ્યું ચોકલેટી રોઝ ફ્લેવર. તો ગાઈસ મોસમી ખાઈને હવે થોડું વિડીયો એડિટિંગ કરી લઈએ. અને મમ્મી તો અને ગાયત્રી તો ગયા ખેતરમાં. ગરમી ચાલુ થઈ ગઈ પાછી પડવાની. થોડો બહાર આવ્યો ફ્રેશ થવા, પવન મસ્ત આવી રહ્યો છે. અને ગાઈસ પવન આવ્યો હતો એટલે મને કવર કરી દીધું પેલી વખત. જે આ કવર છે તો અહીંયાથી ફાટી ગયું હતું એટલે મેં બે બાદ દોરી બતાવી દીધી ડિઝાઇન. જો અગર પવન આ બાદથી જ વધારે આવે, અહીંથી ઉડી દઉં ફાટી ગયું. એ પણ થોડું જૂનું થઈ ગયું અને નવું લાવ્યો, બહુ ટાઈમ નથી ગયો. તો જલ્દી થોડું એડિટિંગ કરી દઈએ, પછી તે પાછો આવે એટલે આપણે બ્લોગ પાછું ચાલુ કરી દઈએ. ઓકે ચલો. તો ગાઈઝ આપણે એક મહેમાનની ચેનલ છે
ઝાલા બ્લોગ કરીને, તો એમને સપોર્ટ કરો થોડો ઘણો. અને એ 1000 સબસ્ક્રાઈબરના નજીક આવી રહ્યા છે, તો પૂરેપૂરો સપોર્ટ કરો. હું નેમ આપી દઉં અને લિંક બી પ્રોવાઈડ કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, જઈને સપોર્ટ કરજો. ઓકે. અને આપણા સાંથોલ ગામ છે એના બાજુમાં બલોલ છે, તે બલોલના ગામના છે તે ઝાલા બ્લોગ. એટલે ઝાલા બ્લોગ બહુ એક લાઈફ સ્ટાઈલનો બ્લોગ બનાવે છે તે, એટલે સપોર્ટ કરજો. ઓકે. તો ગાઈઝ ખેતરમાંથી ઘરે આવી ગયો છું અને હવે થોડું કામકાજ છે, દૂધ એને ભરાવા બધું જવાનું. ગવારનું શાક કાપતા કાપતા સિરિયલ જોઈ રહ્યા છે. અનુપમા સિરિયલ એપિસોડ પટતા જ નહીં. તો ગાઈઝ આ વ્લોગની અંદર આટલું જ. મળ્યા આગળના વ્લોગમાં, નવા વ્લોગમાં. જય માતાજી. મળ્યા આગળના વ્લોગમાં. જય માતાજી. હેપી રહો, ખુશ રહો, હસાવતા રહો લોકોને. બૂમ.